છે. જે માણસના જીવનમાં ભક્તિ આવી જાય ને, ભગવાન એના હૃદયમાં આવી અને બંધાઈ જાય છે. કાયેન વાચા મનસા વિપાતકં નિત્યં પ્રકુર્વન્તિ સઠાઠે પરસ્વપુષ્ટા મનિના દુરાસયા સપ્તાહયજ્ઞે કલો પુનંતિ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ મહારાણીને જોઈ નારદજી ઊભા થઈ ગયા. ધન્ય છે એક જ શ્લોકમાં આખું વેદનું પારાયણ, ઉપનિષદનું પારાયણ, ગીતા પાઠ તો વારંવાર કર્યા ભાગવતજીના એક શ્લોકથી. તો કે હા, જ્યાં ભાગવતજી આવે ત્યાં ઠાકોરજી સ્વયં આવી જાય છે. ભક્તિ મહારાણી એના જ્ઞાન વૈરાગ્ય યુવાન થઈ ગયા. અરે નૃત્ય કરતા કરતા આવી ગયા. આને કહેવાય ભક્તિનો પ્રભાવ. કહ્યું કે ક્યાં બિરાજી અમે? પ્રાર્થના કરીને કહ્યું કે દરેક ભક્તોના હૃદયમાં બિરાજો. જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ મહારાણી બધાના હૃદયમાં બિરાજિત થયા. અને નારદજી કહે કે મહિમા છે ભાગવત. સનત કુમારો કે આ તો કંઈ નથી. જેણે પોતાના જીવનમાં મન, વાણી અને શરીરથી પાપ જ કર્યા હોય, જે બીજાઓને કષ્ટ જ આપ્યા હોય, એવો પાપીમાં પાપી માણસ પણ 7 દિવસ સુધી કથા સાંભળે એટલે પવિત્ર થઈ જાય. સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે. તો આજે કોઈલાણામાં પણ મારો આગ્રહ છે કે 7 દિવસ માટે બીજા બધા કામો છોડી દેજો. ભાગવતજીના મહાત્મ્યમાં પદ્મ પુરાણે ગાયું છે, કાયેન વાચા મનસાપી પાતકમ. કોઈ પણ પાપો થયા હોય 7 દિવસ એક આસન ઉપર બેસીને કથા સાંભળી લ્યો. ભાગવતજી કહે કે બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. તો આ બધા પાપોમાં મુક્તિ માટે આપણે પણ 7 દિવસ સુધી આ ભક્તિ મહારાણીના પ્રિય આ ગ્રંથ ભાગવતજીનું પાન કરશું. એ માનવા પકૃતસ્તુ સર્વદા સદા દુરાચાર રરતા વિમાર્ગગા ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાશ કામિના સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. નારદજીએ કહ્યું કે ધન્ય છે આ કથા. સનત કુમારો કહે કે અરે એવા કેટલા પણ ઇતિહાસો છે અમારી પાસે. પાપીમાં પાપી માણસ પાવન થયો. આપણે એમ થાય કે આપણે પાવન થઈ જાય, પણ આપણે ઉદ્દેશીને જ સનત કુમારોએ ઉદાહરણ આપ્યું છે. એક બહુ મોટો ઇતિહાસ છે, બહુ પ્રાચીન ઇતિહાસ છે. સનત કુમારો કહે નારદ, એક તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નામનું નગર, અને સુંદર નામના નગરમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ. અને આ બ્રાહ્મણ કેવો હતો એના માટે સનત કુમારો ટાંકે છે કે સર્વવેદ વિશારદ, દરેક વેદોનો વિશારદ હતો. આ દુનિયામાં અઘરામાં અઘરી બાબતો હોય, કંઈ ભણવું હોય તો MBBS કરવું નહીં. કદાચ ને આ દુનિયામાં અઘરામાં અઘરી બાબત હોય તો MBA કરવું નહીં, IT કરવું નહીં. મારી દ્રષ્ટિએ વેદ ભણવો સૌથી અઘરો છે. એક વખત વેદ તમે ભણી લ્યો પછી કંઠસ્થ પણ ન રહી. પાક્ષિક વિદ્યા છે. 15 દિવસ સુધી તમે આવર્તન ન કરો એટલે ભૂલી જાઓ. એટલે બધાય કે આમાં ક્યાં વેદ ભણવો, આ કરી નાખની કામ, એટલો કઠિન છે.
લોઢાના ચણાથી પણ વધારે કઠિન છે. અમે વેદ ભણ્યા છીએ એટલે ખ્યાલ છે કેટલો અઘરો. દર વખતે 10 અધ્યાય પાકા કરીને પાછા વેકેશનમાં ઘરે આવીએ, 15 દિવસ ફરવામાં રહીએ, આવર્તન ન કરી લે પાછા સ્વર ભૂલાઈ જાય. જેટલા લોકોએ સ્વર સાથે વેદ કંઠસ્થ કર્યો છે એ સાક્ષાત શિવ સ્વરૂપ છે માની લેવાનું. એ કોઈ સામાન્ય છે જ નહીં, કારણ કે વેદ સૌથી મોટો કઠિન છે. એટલે બધા ભૂદેવોને પગે લાગે કે અઘરામાં અઘરી બાબત તમે કંઠમાં રાખી છે. અને આ ભૂદેવોએ જો કંઠમાં ન રાખી હોત, બધા કહે કે બ્રાહ્મણોને માનવાની જરૂરિયાત છે, બ્રાહ્મણોને બધા પગે લાગે, પણ મને કહેવાની ઈચ્છા થાય કે જો આ ન હોત તો વેદો પણ ન હોત. મારે એક એવા બ્રાહ્મણની વાત કરવી છે, સર્વ વેદ વિશારદ ઉપર મને યાદ આવી ગયું. આખા વિશ્વને જે જીતવા માટે નીકળ્યો એ સિકંદર હતો. અને આ સિકંદર વિશ્વને જીતવા માટે નીકળ્યો. આ સિકંદર સક્સેસ વધારે થયો એની પાછળનું કારણ એના ગુરુ હતા, એરિસ્ટોટલ એના ગુરુજીનું નામ. એરિસ્ટોટલની એક પણ વાત આ ઉથાપતો નહીં. એરિસ્ટોટલ કહે સિકંદર આમ કરવાનું છે એટલે કંઈ પૂછે જ નહીં. એક જ વખત આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું એણે. એક નદી હતી, એમાં એરિસ્ટોટલ અને સિકંદર બંને જતા હતા. એના ગુરુ કે હું પેલા જઈશ. હજી જતા એના એરિસ્ટોટલ એના ગુરુજી નદીમાં કૂદકો લગાવે પેલા તો સિકંદરે લગાવ્યો. સિકંદર તરીને કહ્યું ગુરુજી અહીંયાથી આવી જાવ, ઊંડું નથી. અને ગુરુજી ત્યારે તરીને સામે કાંઠે ગયા ત્યારે પૂછ્યું કે તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કર્યું? ત્યારે સિકંદરના શબ્દો હતા કે ગુરુદેવ, મારા જેવો રાજા મરી જાય તો ઘણા બધા રાજાઓ ઉત્પન્ન થઈ શકશે, તમારા જેવો જ્ઞાની મરી જાય તો પાછો આવો જ્ઞાની ઉત્પન્ન નથી થતો, એટલે મેં તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. ત્યારે એ સિકંદરને એરિસ્ટોટલે કહ્યું કે તું ભારતમાં જા ને તો 3 વસ્તુ ચોક્કસ કરજે, મારા માટે કરજે. એની પહેલી વસ્તુ એ છે કે તું ભારત જા તો નાલંદા વિદ્યાલયની મુલાકાત લેજે. અને નાલંદા વિદ્યાલયની મુલાકાત સિકંદરે લીધી ને પછી એનું જીવન બદલી ગયું આખું. સિકંદરે એનો વીલ વારસો તૈયાર કર્યો નાલંદાની મુલાકાત પછી. બહુ લાંબી વાત છે પણ હું તમને ટૂંકમાં બતાવું. સિકંદરે નાલંદા વિદ્યાલયના પ્રાધ્યાપકોને મળ્યા ત્યારે એને પહેલી વખત કીધું કે આ 3 ભાગમાં જલ છે ને 1 ભાગમાં પૃથ્વી છે. ત્યારે બધા હસવા માંડ્યા કે તું તો મૂર્ખો છે. અરે 4 ભાગમાં પૃથ્વી છે, એ પૃથ્વીના 3 ભાગ ઉપર પાણી છે. ત્યારે પહેલી વખત સિકંદરને ખબર પડી કે પૃથ્વી હોય તો જ પાણી હોય ને. અને સિકંદરે જ્યારે આ નાલંદાના વિદ્યાલયો સાથે વાર્તાલાપ કર્યો પછી એને નીચે લખ્યું કે મેં જેટલી સંપત્તિ કમાણી એ સંપત્તિ છે, હું મરી જાઉં પછી મારી નનામીની પાછળ આવવા દેજો, મારા હાથ ખુલ્લા રાખજો, દુનિયાને ખબર પડે સિકંદર જાય ને આખું વિશ્વ જીતવા વાળો તો એ ખાલી હાથે જાય છે, એ આખી દુનિયાને ખબર પડવી જોઈએ. પણ એ સાથે સિકંદર એક નાલંદા વિદ્યાલયની મુલાકાત લેજે, બીજું એક કોઈ સંતને મળજે, અને ત્રીજું એક પંજાબમાં ઐતરી શાખાનો બ્રાહ્મણ રહે છે, એની પાસે સાચો ઋગ્વેદ છે ભોજપત્રમાં, એ સાચો ઋગ્વેદ મારી પાસે લઈ આવજે. અને પંજાબમાં પહોંચ્યો છે આ સિકંદર, અને એ પંજાબની અંદર ઐતરી શાખાનો બ્રાહ્મણ આવી રીતના વેદનું પારાયણ કરતો તો સાંજે સિકંદરે આવીને એ ભોજપત્રનો ઋગ્વેદ આંચકી લીધો, પ્રાર્થના કરી રડી પડ્યો ભૂદેવ. ઐતરી શાખાનો બ્રાહ્મણ કહે કે મારા પૂર્વજોએ આની પૂજા કરી, આનો પાઠ કર્યો, તો કમસે કમ મારી વિનંતી એટલી છે કે આજનો દિવસ મને આપી દો, આજ આખી રાતમાં હું પાઠ કરી લઉં, છેલ્લે પૂજા કરી લઉં, રાત્રિના ભાગમાં વેદ ન અપાય, હું સવારે આપને આપી દઈશ. સિકંદર કે તું કોઈને આપી દે તો વેદ, કે મારા ઘરની ચારે તરફ પહેરો રાખો, ચોકી રાખો, પણ છેલ્લી વખત પૂજા કરી લેવા દો. સિકંદરે વિચાર કર્યો, દરવાજો બંધ કર્યો આગળથી. સિકંદર પોતે પેરામાં રહ્યો આખી રાત. સવાર થયો ને સૂર્યોદય થયો ને દરવાજો ખોલ્યો ને ત્યાં ઐતરી શાખાનો બ્રાહ્મણ એક પછી એક ભોજપત્ર બાળતો હતો, એક પછી એક. છેલ્લે એક પેજ વચ્યું હતું ભોજપત્રનું ઋગ્વેદનું. દોડીને પક લીધા સિકંદરે કે એક પત્ર તો રહેવા દે, મારા ગુરુજીને ઋગ્વેદ આપી શકું. ત્યારે છેલ્લું પત્ર પણ એને યજ્ઞકુંડમાં બાળી નાખ્યું. ત્યારે સિકંદર કહે તું મૂર્ખ છે, તારા ભાગમાં પણ ઋગ્વેદ નો રહ્યો ને મારા ભાગમાં પણ ઋગ્વેદ નો રહ્યો, આમ બાળી નખાય કઈ? કે મેં તો કંઠસ્થ કરી લીધો છે, જ્યારે મારી સંસ્કૃતિને જરૂરિયાત પડશે ને ત્યારે હું ગ્રંથસ્થ કરીને આપી દઈશ. એ વાત કરી એ સમયના 2 દીકરાઓ દોડતા દોડતા આવ્યા, નાના 2 દીકરાઓ હતા. એ બેયના વાળ પકડ્યા સિકંદરે કે જલ્દી આ કંઠસ્થ થયેલો ઋગ્વેદ ગ્રંથસ્થ કર, મારે મારા ગુરુજીને આપવો છે. ત્યારે ઐતરી શાખાના બ્રાહ્મણે ના પાડી કે હું તારા દીકરાના મસ્તક વાઢી લઈશું. કે ભલે. એ સમય 2 દીકરાઓના મસ્તકો કાપી નાખ્યા, પણ આણે ઋગ્વેદ કંઠસ્થ થયેલો હતો એ ગ્રંથસ્થ ન કર્યો. અને ઐતરી શાખા બ્રાહ્મણોના શબ્દ હતા છેલ્લે કે અમે પુત્રો આપી શકીએ, શાસ્ત્રો નહીં. જેને પુત્રો આપી દીધા, શાસ્ત્રો નહીં, એના કારણે આજે એ પરંપરાને આપણે પણ માનીએ છીએ. જેને શાસ્ત્રોનો આપ્યા, પુત્રો આપ્યા, એટલે બ્રાહ્મણોને આજે નમસ્કાર આપણે કરીએ છીએ, આજે પણ પ્રણામ કરીએ છીએ.